હેલારો આવી કે પછી રેવા આવી કે કડક ના થાય કે આપણે ત્યાં એવું કહે છે કે કોણ જોશે, એટલે તમે બનાવો તો લોકોને જોવું છે ને ગમે છે, બનાવો તો ખરા અને જોશે, લોકો જોઈ રહ્યા છે ને, એટલે કંઈક નવું આવે તો લોકો જાય. એ જ બધા પેલા પ્રોબ્લેમમાંથી ક્યારે બહાર નીકળશો કે ભાઈ મમ્મી પપ્પા લગ્ન નહીં કરાવતા ને લગ્ન કરાવવાનું પિક્ચર પૂરું, બરાબર? એટલે નવા સબ્જેક્ટ મૂકશો તો લોકો જોશે ને, અને કદાચ એકાદ નાએ ચાલે પણ એનો મતલબ એવું છે કે પછી બીજી નહીં જ ચાલે. એટલે ઓડિયન્સને જ પેલું ટાર્ગેટ કરે ને એની અંદર તો મેકર્સના એ પ્રોડ્યુસર હોય કે એક પેલી જે સબસિડીની માયાજાળમાં એક તો આપણે ત્યાં ફસાયેલા છે લોકો કે સબસિડી મેળવવા માટે ફિલ્મ બનાવી અને બહારના લોકો આવીને જ્યારે પિક્ચરમાં રોકાણ કરે છે તો કેમનું પૂરું કરીને ગમે તમે એની અંદર છાપ બગડે છે ઇન્ડસ્ટ્રીની. પણ આ લોકો માટે મને ખૂબ માન એ થઈ જાય છે મેકર્સ માટે અને પ્રોડ્યુસર્સ માટે કે એક તો આવા પ્રકારનો વિષય, આ પ્રકારનું લેન્ડસ્કેપ અને આ પ્રકારની વાત લઈને આવ્યા જે ઓલરેડી અનકન્વેન્શનલ છે, જેની અંદર ઓલરેડી એક પ્રકારનું રિસ્ક છે કે આ કેવી રીતે રિસીવ થશે, જબકી જે ચાલી રહી છે એ આ પ્રકાર જે આપણી પાસે હિસ્ટ્રી છે કે કઈ ફિલ્મોએ સૌથી વધારે વકરો કર્યો છે તો એનો એક ડેટા છે, એમાં આ શું કરશે અને કેવી રીતે કરશે, બરાબર? અને એમાં પણ તમે સબસિડીમાં આ ફિલ્મ ફોલ નથી થઈ રહી અત્યારની જે પોલિસી છે એમાં, બરાબર. જબકી મારે સારું થયું તમે આ મુદ્દો કાઢો, કારણ કે મારે કેમેરા થકી કહેવું છે કે ઇવન સબસિડી પણ જ્યારે અપાય છે તો એના ધારાધોરણો કે એની પોલિસી જે બની છે એ સુંદર છે, હું અપ્રિશિએટ કરું છું, પણ આપણા ત્યાં હજીએ એવી ફિલ્મો બની રહી છે અથવા તો બનશે ભવિષ્યમાં કે જેને કદાચ એ સર્ટિફિકેટ હશે, બરાબર? સબસિડીની પોલિસીની અંદર એવું છે કે અને સ્ટેટ અવોર્ડ્સની પોલિસીમાં પણ એવું છે, બંને પોલિસીમાં કે એ સર્ટિફિકેટ હોય તો એને બંનેમાંથી એકમાં કન્સિડર કરવામાં નથી આવતા. આઈ થિંક આના વિશે હિતેનભાઈએ પણ વાત કરી હતી એકાદ એમાં કે સ્ટેટ અવોર્ડ્સ, જબકી વર્ષ લેવલ 2 ને નેશનલ અવોર્ડ મળ્યો, જાનકીને પણ મળ્યો અને ફિલ્મને પણ મળ્યો, જાનકીને સપોર્ટિંગ એક્ટ્રેસ માટે મળ્યો, તો કે આને સ્ટેટ અવોર્ડમાં કેમ કન્સિડર, જો નેશનલ કન્સિડર કરે છે તો સ્ટેટ અવોર્ડ કેમ કન્સિડર નથી કરતું? અને બીજું કે આ પ્રકારની ફિલ્મો બનાવવી ઓલરેડી એક રિસ્ક છે, કારણ કે તમે જે ફેમિલી માટે જે પીરસાતું એક ફિલ્મો છે એનાથી સહેજ જુદા વેણમાં કે સહેજ જુદી દિશામાં જઈ રહ્યા છે, જબકી આ પ્રકારની ફિલ્મોને સૌથી વધારે આર્થિક સહાય જે આપણે કહીએ છીએ એની જરૂર છે. જો એ આર્થિક સહાય મળશે તો આ મેકર્સ, નવા લોકો અને સેમ લોકો કદાચ હજી એમની બીજી એવી ઘણી બધી વાર્તાઓ છે જે લઈને આવશે. કારણ કે જો સેન્સરમાં જાય તો આ લોકોની પાસે રસ્તો હતો જ કે યાર સબસિડી તો એ ના લઈએ અને યુએમાં આવી જઈએ તો મળી જશે, તો યુએ માટે આટલા કટ, તો એ કટ કરી દીધા હોત તો કદાચ આ ફિલ્મ માટે જે ચર્ચા કરવા માટે આપણે બેઠા છીએ એ વર્ઝન આપણી પાસે ના હોત અને સબસિડી લઈને બેઠા હોત. સેન્સરની